હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે મિની વ્લોગમાં પાર્ટ 3 ઓફ પ્લેટિના એન્જિન રીમેકિંગ. તો સવારમાં ઠોરાવનું બધું કામ ડન કરી દી અને જવા દી દુકાને. તો ગઈ આપણી ગાડી ખોલેલી પડી હતી, એક મારા પપ્પા લઈ ગયા હતા એટલે ભાઈ અરે આવી ગયા ઠસા. તો મિત્રો દુકાને આવીને જોયું તો એક મોટર હતી, તો એને ખોલીને ચેક કરી લીધી. પંચર હતા 2-3, તો ભાઈ કરે છે પંચર, અને પંચર થાય એટલે આપણે ગાડીનું કામ ચાલુ કરશું. તો ગઈ મોટર ફિટ કરી દીધી, અને જે કાંઈ થોડા ઘણા સ્પેર પાર્ટ ધોવાના બાકી હતા, સાફ કરવાના, અને જૂના પેકિંગ બધા ઉખાડી નાખ્યા છે. ત્યારબાદ પ્રેશરથી આપણે એને હારા કરીને બધા એને સાફ કરી નાખીશું, અને થોડી જ વારમાં આગળ ફિટ કરવાનું કામ ચાલુ કરીશું. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો સ્પેર પાર્ટ એક પછી એક અને નવા ખોખામાંથી અનબોક્સિંગ કરી અને આપણે કામ ચાલુ કરી દીધું છે ફિટ કરવાનું. તો આપણે ફિટ કરી અને ચાલુ કરી તમને રિઝલ્ટ બતાવીએ. તો ગઈ ચેક કરો અવાજ સાયલેન્સર વગરનો, અને પછી સાયલેન્સર ચડાવીને આપણે અવાજ તમને સાંભળાવશું. તો મિત્રો પછી ગાડીને ધોઈ નાખી અને આપણે આવી ગયા હતા ઘરે આવીને હેડ ઉપર પંખો ચાલુ મૂક્યો છે, કારણ કે હેડ ગરમ થતો હોય ગાડી ઊભી એટલે. તો થોડાક દિવસ પછી તમને રિવ્યૂ મળશે કેવું એન્જિન બન્યું છે. તો ઠોરાવને કરી દઈએ એક નીણ બધાને. અને બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.